હેલો દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જૂની અને જાણીતી એવી ક્રિસ્પી ખાખરા જેવી પૂરી બનાવીશું, મસાલા પૂરી બનાવીશું, અને એ પણ ઘઉંના લોટની। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। પહેલાં એક બાઉલ લોટ લઈશું આપણે, અને એમાં બેસિક મસાલા જેવા કે હળદર, મરચું, જીરું એ બધું નાખી દઈશું, અને અજમો પણ ક્રશ કરીને નાખી દઈશું, હાથેથી મસળીને નાખીશું। મીઠું નાખીશું, એ બધું જ આપણે મિક્સ કરી લઈશું। અને હવે આપણે એમાં મોણ નાખીશું, 1-1.5 ચમચી જેટલું નાખીશું, વધારે નાખવાનું નથી। અને એમાં બધું ભેળવીને મિક્સ કરી લઈશું આપણે, બે હાથેથી મસળીને બધું મિક્સ કરી લઈશું। આપણે મેદામાંથી ફરસી પૂરી બનાવીએ છીએ એવી જ રીતે આ પણ એક ક્રિસ્પી પૂરી બનાવીશું, અને એ પણ 15-20 દિવસ સુધી આપણે સાચવી શકીએ છીએ, અને ચા જોડે, દૂધ જોડે આપણને સરસ લાગતી હોય છે, અને એની ચાટ પણ બહુ મસ્ત લાગે છે। એ પણ હું તમને છેલ્લે બનાવીને બતાવીશ। જો થોડું થોડું પાણી નાખી અને લોટ આપણે બાંધી લેવાનો છે। બહુ ઢીલો લોટ બાંધવાનો નથી, કાઠો જ લોટ રાખવાનો છે। જો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે, આપણે 5-10 મિનિટ એને રેસ્ટ આપીશું। રેસ્ટ આપી અને પછી એના નાના નાના પૂરી જેવડા લોવા કરી લઈશું આપણે। જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવશો, અને મારી ચેનલને લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ કરજો। જો આપણે બધા જ પુલ્લા થઈ ગયા છે, હવે આપણે એને વણી લઈશું। એ પણ પાતળી વણવાની છે, અને આપણે ફોગની મદદથી એમાં કાણા પાડી લઈશું, તેથી તે ફૂલે નહીં અને ક્રિસ્પી થાય। વધારે જાડી રાખવાની નથી, પાતળી જ રાખવાની છે, ખાખરા જેવી। આમ એક પછી એક વણી લઈશું। આ જો બધી વણાઈ ગઈ છે, અને એને આપણે 15-20 મિનિટ આપણે સુકાવા દઈશું। સુકાઈ જાય 15-20 મિનિટ પછી આપણે એને તળી લઈશું। બહુ જ હાઈ ફ્લેમ ઉપર નથી તળવાની, મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાની છે, અને એક પછી એક ફેરવીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી એને તળી લેવાની છે આપણે। જો આ સરસ આપણી પૂરી તળાઈ ગઈ છે, એને આપણે કાઢી લઈશું। આવી રીતે આપણે બધી જ પૂરીઓ તળી લઈશું। આ પૂરી આપણે 15-20 દિવસ રહે છે। આ બધી તળાઈ ગઈ છે। હવે આપણે એમાંથી જો આ ક્રિસ્પી કેવી સરસ થઈ છે, હવે આપણે એમાંથી ચાટ બનાવીશું। જો આ પૂરી પડી હોય અને આપણને ભૂખ લાગે એવું તો કંઈ હોય નહીં ઘરમાં, તો આપણને એમ થાય કે કંઈક કરવું છે, તો આપણે આ ચટપટી ચાટ બનાવીને ખાઈ શકીએ છીએ। જો પૂરીના બધા ટુકડા કરી લઈશું, અને એમાં તમને જે બટાકા, ટામેટાં, બાફેલા બધું જ નાખી દઈશું અંદર, અને એમાં કોથમીરની ચટણી અને આંબલી ખજૂરની ચટણી, ગળ્યું દહીં, ચાટ મસાલો અને ઝીણી સેવ નાખી લઈશું। અને ઉપરથી પાછી ગળી ચટણી નાખીશું, અને તીખી ચટણી નાખીશું, અને પછી ઉપરથી કોથમીર નાખીને આપણે સર્વ કરીશું। તો ચલો, આપણી બંને રેસીપી તૈયાર છે। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।